ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેનને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પોલીસ ભરતી બોર્ડના ચેરમેન પદે આઈપીએસ નિર્જા ગોટરુની નિમણૂક કરવામાં આવી છે। હસમુખ પટેલની જીપીએસસીના ચેરમેન તરીકે નિમણૂક થતાં તેમને આ પદેથી રાજીનામું આપ્યું હતું। ત્યારે હસમુખ પટેલના રાજીનામા બાદ આ પદ ખાલી હતું। ત્યારે આજે પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નિર્જા ગોટરુની નિમણૂક કરવામાં આવી છે। આઈપીએસ નિર્જા ગોટરુ વિશે વાત કરવામાં આવે તો નિર્જા ગોટરુ 1993 બેચના આઈપીએસ અધિકારી છે। અગાઉ તેમની ગાંધીનગર ખાતે એડિશનલ ડીજીપી તાલીમ તરીકે નિમણૂક કરાઈ હતી। તેમજ આઈપીએસ અધિકારી નિર્જા ગોટરુએ અમદાવાદ ટ્રાફિક વિભાગમાં પણ ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવી છે। તેઓ ખૂબ જ કડક પોલીસ અમલદાર તરીકે જાણીતા છે। ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન પદની જવાબદારી આઈપીએસ અધિકારી નિર્જા ગોટરુને સોંપવામાં આવતા હવે પોલીસ ભરતીની કાર્યવાહી આગળ વધશે અને પોલીસ રનિંગની તારીખ ટૂંક સમયમાં આવી શકે છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।